સુરत શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ સરકારી શાળા નંબર 401 છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે। કારણ એ છે કે હજી સુધી શાળાને સત્તાવાર રીતે રાજ્ય સરકાર તરફથી મંજૂરી મળેલી નથી, છતાં અત્યાર સુધીમાં આશરે 4000થી વધુ વાલીઓએ પ્રવેશ માટે ફોર્મ ભર્યા છે। દરરોજ શાળાની બહાર સેંકડો વાલીઓ લાંબી કતારમાં ઊભા રહીને નિવેદન માટે આવે છે, પરંતુ કોઈ સ્પષ્ટતા કે સમાધાન મળતું નથી તેવા આક્ષેપ કરવામાં આવે છે। વાલીઓને આશા હતી કે સરકારી શાળામાં ગુણવત્તાસભર શિક્ષણ મળશે અને ખાનગી શાળાની તુલનાએ ઓછા ખર્ચે બાળકો ભણશે, પરંતુ હવે તેઓ અનિશ્ચિતતામાં ફસાયા છે। શાળા સંચાલન દ્વારા પણ કોઈ સ્પષ્ટ નિવેદન આપવામાં આવ્યું નથી તેમ વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે। વાલીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવતી હોય છે ત્યારે સ્ટાફ કહે છે કે અમે પણ રાહ જોઈ રહ્યા છીએ, ઉપરથી સૂચનાઓ મળતી નથી। શાળાની બહાર ભારે ભીડના કારણે ક્યારેક અશાંતિનો માહોલ પણ સર્જાય છે। મારું નામ ભરતભાઈ મિયાણી છે, સામાજિક કાર્યકર છું। અહીંયા કતારગામમાં એક ઘણા વર્ષો પછી એક નવી નગર પ્રાથમિક સ્કૂલ બની છે। અમે 16 તારીખથી 23 તારીખની વચ્ચે 4000 થી 5000 ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે। ત્યારથી નોટિસ બોર્ડ ઉપર મારવામાં આવ્યું હતું કે તમારે નિરંતર ડેલી બોર્ડ ચકાસી જવાનું, જ્યારે અમે ડ્રો કરશું ત્યારે તમને ખબર પડશે। માટે 2 દિવસ પહેલા મને ખબર પડતા શાસનાધિકારીની મુલાકાત લેતા એને રૂબરૂ ફરિયાદ કરતા એ લોકોએ એવું કીધેલું કે સાંજ સુધીમાં તમને તારીખ નક્કી કરી દઈશું, પરંતુ નક્કી ન કરવાના હિસાબે બીજા દિવસે મેયરશ્રીને ફોન દ્વારા મુલાકાત કરી અને મેયરશ્રીએ પણ કીધું કે આ વાત ખોટી છે, માટે હું તમને ભરતભાઈ હમણાં તારીખ નક્કી કરાવીને ત્યાં નોટિસ બોર્ડ ઉપર લગાવી દઉં। પણ બીજા દિવસની સાંજ પડતા પણ લોકો અહીંયા રોજ આવી અને પરેશાન છે અને નોટિસ બોર્ડ આજ હજી એમને એમ છે। અત્યારમાં તમને બધાને બોલાવતા તથા એટલા વાલીઓ ભેગા થતા આ પાછળ બોર્ડ છે એ બોર્ડ ફેરવવામાં આવ્યું છે અને 15 તારીખ લગાવવામાં આવી છે। તો એ 15 તારીખ એટલા માટે લગાવવામાં આવી છે કે સુરતની પ્રાઇવેટ સ્કૂલોના તમામ ફીઓ સ્વીકારી લે પછી આમાં ડ્રો બહાર પાડવો, જેથી પ્રાઇવેટ સ્કૂલોને નુકસાન ન થાય। આ મોટામાં મોટો જો હેતુ હોય નગર પ્રાથમિક સમિતિની ડ્રો ન કરવાનો તો પ્રાઇવેટ સ્કૂલોને પ્રોત્સાહન આપવા માટે છે। અને આજે શિક્ષણ અધિકારી એવું કહે છે કે અમને હજી આ સ્કૂલની મંજૂરી મળી નથી। 4 મહિના પહેલા આ સ્કૂલ તૈયાર થઈ ગઈ છે અને ડ્રો કરવાની જાહેરાત પણ 1 મહિના પહેલા કરી છે। તો જો મંજૂરી ન મળી હોત તો આ સ્કૂલની ફોર્મ સ્વીકારવાનું કામ હુકમ કરવું પડે। જો પ્રાઇવેટ સ્કૂલને આપણા ગુજરાતમાં 24 કલાકમાં મંજૂરી મળી જાય તો નગર પ્રાથમિક સમિતિ સુરતને 6 મહિનાથી મંજૂરી ન મળે એવું માનતો નથી।